વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે હાલ તો ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દીધો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર બાદ આજે શહેરી વિસ્તારોમાં પણ ભાજપ ઉમેદવાર સીજે ચાવડા પ્રચાર કરતા જોવા મળ્યા। વિજાપુર શહેરની સોસાયટીઓમાં કાર્યકર્તાઓ સાથે સીજે ચાવડા સવારથી જ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। આ પ્રચાર દરમિયાન ઉમેદવાર સીજે ચાવડાનું લોકો સ્વાગત કરતા જોવા મળ્યા। લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં 5 વિધાનસભા વિસ્તારની પણ ચૂંટણી યોજાવાની છે, ત્યારે વિજાપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર સીજે ચાવડા જે છે તે હવે સભાઓ અને રેલીઓ બાદ સોસાયટીઓમાં ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। પ્રચાર પ્રચંડ હાલ બનાવવામાં આવી રહ્યો છે। ધીરે ધીરે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ છે, તેઓ હિંમતનગર ખાતે વિજાપુર બેઠક લોકસભા સાથે જ 2 લોકસભા બેઠકો માટે સભાને સંબોધવાના છે, ત્યારે સોસાયટીઓમાં હાલ સીજે ચાવડાનો જે પ્રચાર છે તે ચાલી રહ્યો છે। ચાવડા સાહેબ, રેલીઓ સભાઓ બાદ હવે ડોર ટુ ડોર પ્રચાર શહેરમાં પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે, લોકો સ્વાગત કરી રહ્યા છે। આમ તો આખા દેશ અને આખું રાજ્ય મોદી સાહેબથી પ્રભાવિત થયેલું છે। આ વિજાપુરનો સોસાયટી વિસ્તાર છે, અને સોસાયટી વિસ્તારના લોકો હાઈલી એજ્યુકેટેડ છે, ભણેલા ગણેલા છે, નોકરિયાત છે, વેપારી છે, અને જે કોઈ વ્યક્તિ અહીંયા વસે છે તમામ મોદી સાહેબથી આફરીન છે, મોદી સાહેબથી પ્રભાવિત છે, અને મોદી લહેર આ વિસ્તારમાં ચાલે છે। વિજાપુરમાં પેટા ચૂંટણી છે, સાથે સાથે લોકસભાની પણ ચૂંટણી છે, અને બંને બેઠકો ઉપર હરિભાઈ પટેલ અને મને આ પ્રભાવિત વિસ્તારમાંથી જે વોટિંગ થશે 100% વોટ ભારતીય જનતા પક્ષને મળવાના છે। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી માટે પ્રથમવાર ગુજરાત આવી રહ્યા છે, અને એમાં સાબરકાંઠાના હિંમતનગર ખાતે આપણા વિજાપુર બેઠક માટે પણ પ્રચાર કરવાના છે, સમર્થન પ્રચાર। કેવો ઉત્સાહ? આખો વિસ્તાર પ્રભાવિત છે મોદી સાહેબથી, પરંતુ મોદી સાહેબના અહીં આવવાથી એમની જે વાત મુકાશે આખા દેશમાં જશે, અને આ પ્રભાવિત વિસ્તારમાં મોદી સાહેબને આવ્યા પછી એમને જે ઉર્જા ઊભી થશે એ ઉર્જાને કારણે વોટિંગ વધારે થશે। અને મોદી સાહેબે એમ કે ભારતીય જનતા પક્ષના અને ભારતના વડાપ્રધાન આજે ચૂંટણી પ્રચારમાં અહીં આવતા હોય, અને આવા ગરમીના દિવસોમાં પણ અહીંયા આવી વિસ્તારોમાં જ્યાંથી મત મળવાના છે ત્યાં પણ પક્ષની સાથે સંપર્ક કરતા હોય તો બધા જ કાર્યકરો તન મન ધનથી કામે લાગી જશે, અને વધુમાં વધુ વોટિંગ આ વિસ્તારમાંથી થશે ને એક લીડ, અને એવી લીડ કે અત્યાર સુધી ન જોઈ હોય એવી લીડ મહેસાણા લોકસભામાં અને વિજાપુર વિધાનસભામાં મળશે।